આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। પવિત્ર માઘ માસ વિશેષ। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ચરિત્ર કથા અંતર્ગત વચન મૂર્તિ સદ્ગુરુ શ્રી ભાયાત્માનંદ સ્વામીની પ્રસંગ વાર્તા સાંભળશું। સદ્ગુરુ ભાયાત્માનંદ સ્વામી સમજુ તેમજ ભારે આત્મનિષ્ઠ સંત હતા। મહારાજના સદુપદેશ તેમજ સહવાસથી એમની દેહ દશા ટળી ગઈ હતી। એક વાર ભાઈ સ્વામી સંત મંડળ સાથે વાળાક દેશમાં ફરવા ગયેલા હોવાથી રામનવમીના ઉત્સવ ઉપર વડતાલ આવી શક્યા નહોતા, તેથી મહારાજના દર્શનની એમના અંતરમાં ભારે તાણ થઈ આવી। તે ગઢપુર આવતા સાંજ પડી, તેથી ગઢપુરની સીમમાં પીપળાવાળી વાડીએ રાત રહ્યા ને રામજી પટેલને પૂછ્યું કે, પટેલ, હાલ મહારાજ ક્યાં વિરાજે છે? ત્યારે રામજી પટેલે કહ્યું, સ્વામી, મહારાજ તો અહીં ગઢડામાં જ છે, પણ સંતોને હમણાં દર્શનની બંધી છે, એથી આપને દર્શન થશે નહીં। એ સુણીને ભાઈ સ્વામીએ એને કહ્યું, ભાઈ, દર્શનનું કાંઈ નહીં, તમે દર્શને જાવ ત્યારે મહારાજને અમારા જય સ્વામિનારાયણ કહેજો। એટલે પટેલ તો વાડીએથી ઘરે આવીને બળદને નિરણ પૂળો કરી પછી પોતે વાળું કરીને મહારાજના દર્શને ગયા ને મહારાજ પાસે જઈને કહ્યું, પ્રભુ, ભાઈ સ્વામીએ આપને જે નારાયણ કહ્યા છે। ત્યારે મહારાજે કહ્યું, ભાઈ સ્વામી ક્યાં છે? ત્યારે પટેલે માહિતી આપતા કહ્યું કે તે પીપળાવાળી વાડીએ રાતવાસો રહ્યા છે। તે શ્રી પ્રભુ કહે એમ, પણ અત્યારે તો એ થાક્યા હશે, એટલે ભલે સૂતા પણ પ્રભાતે અહીં દરબાર ગઢમાં જોડી માગવા માટે આવે એમ કહેજો। પછી પટેલે સંતોને આ સમાચાર કહ્યા, એટલે બીજે દિવસે પ્રભાતે ભાઈ સ્વામી અને તદ્રુપાનંદ સ્વામી દરબાર ગઢમાં આવીને ઊંચે સ્વરે શ્રી નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભો એમ બોલ્યા। એટલે મહારાજે નાન ભગતને મોકલીને પોતાની પાસે બોલાવ્યા। આથી આ બંને સંતો મહારાજને દંડવત કરીને પાસે બેઠા। ત્યારે મહારાજે એમને હેતથી જમાડ્યા અને પછી ક્યાં ક્યાં ફર્યા એ બધુંની પૂછ્યું। એટલે ભાઈ સ્વામીએ બધીએ વાત કરી। પછી મહારાજે ભાઈ સ્વામીને પૂછ્યું, તમે અત્યારે કોણ છો? ત્યારે ભાઈ સ્વામીએ કહ્યું, મહારાજ, અમે તો આપની ચિઠ્ઠીના ચાકર અને વચનમાં વર્તનારા છીએ। તે આ સત્સંગમાં આવીને તો વચનરૂપ થયા, પણ સત્સંગમાં આવ્યા મૌર્ય કોણ હતા? આમ શ્રીજી મહારાજે હસતા હસતા કહ્યું। ત્યારે ભાઈ સ્વામીએ સ્પષ્ટતા કરતા કહ્યું કે મૌર્ય તો હું માયાનો જીવ હતો। હમણે માયાનો જીવ હશે કે ટળી ગયો હશે? આમ ઉલટ તપાસ કરતાં પ્રભુએ કહ્યું। આ સાંભળીને ભાયાત્માનંદ સ્વામી મૌન રહ્યા। એટલે શ્રી હરિએ કહ્યું, અમારી આજ્ઞા પ્રમાણે વર્તે અને અમારા વચનમાં વિશ્વાસ રાખે એ વચનરૂપ થાય। માટે વચન પ્રમાણે વર્તવાનું તાન રાખવું। ભગવાનનો આ સદુપદેશ આત્માનંદ સ્વામીના અંતરમાં ઠેઠ ઊંડે સુધી ઉતરી ગયો। પછી તો મહારાજની આજ્ઞાનું દ્રઢ અનુસરણ એ જ એમના જીવનનું પરમ લક્ષ્ય બની ગયું। તે નાના તેમજ મોટા વચનોની એમને ભારે ખટક રહેવા લાગી। દૈહિક દુઃખમાં એ કદી દાઝતા કે અકળાતા નહીં, ને ખબરદાર થઈ નિયમોનું પાલન કરતા, અને એમના મુખે હિંમત વિનાની કે મોડી વાત કદી સાંભળવા મળતી નહીં। દેહ, ઇન્દ્રિયો અને અંતઃકરણના ભાવને એ દબાવીને વર્તતા। એમના અંતરમાં
આઠે પહોર આત્મવિચાર સ્થિર રહેતો. ઇન્દ્રિયો અને અંતઃકરણ તથા પંચ વિષય રૂપ જે માયાનું ટોળું, એનાથી એમનો આત્મા સદાય નિરાળો રહેતો. તન કરી નાખે રે ગુરુ વચને ચૂરેચૂરા. ખરેખર આવા સાચા અર્થમાં એ વચન મૂર્તિ સંત બની રહ્યા હતા. આ પુનિત પ્રસંગ આજે વચન મૂર્તિ સદ્ગુરુ શ્રી ભાયાત્માનંદ સ્વામી લેખમાંથી સાંભળ્યો. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.